તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું। લોકોમાં સરકાર સામે નારાજગી હતી, છતાં પરિણામો વિપરીત આવ્યા છે। પોલીસ અને પ્રશાસનો દ્વારા ઉમેદવારોને દબાવવામાં આવ્યા છે। અમારી ક્યાં કમી રહી ગઈ છે તેની અમે તપાસ કરીશું। અમને સફળતા ભલે ન મળી, પણ વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીશું। આપના કારણે મતોનું વિભાજન થઈ ગયું। જે રીતે બધા જ ઝોનમાં એક સૂર ઉઠ્યો, એક કોમન વાત આવી છે કે લોકોમાં ખૂબ નારાજગી હતી, સરકાર સામે ખૂબ ઉગ્ર રોષ હતો, પણ જે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ, ન્યાયિક થવી જોઈએ, લોકો કોઈપણ જાતના ભય વગર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા જોઈએ, એનાથી વિપરીત પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને પહેલાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ધાક ધમકીઓ આપવામાં આવી। ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા દરમિયાન પણ આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે।